ઓકે, તો ગઈકાલે આપણે આ हरे 14 कृष्ण ટોપિક प्रभु जी શરૂ दंडवत प्रणाम। હરે કૃષ્ણ પરેશ પ્રભુજી ધન્યવાદ પ્રણામ. તો ગઈકાલે આપણે આ 14મો ટોપિક શરૂ કરેલો હતો, સુખ શાંતિ અને આનંદ. થોડું ઘણું શોર્ટમાં રિકેપ કરી લઈએ ગઈકાલે જે આપણે કવર કર્યું હતું, પછી આપણે આગળ વધીએ આજે, અને આજે આપણે આ કમ્પ્લીટ કરશું. તો આપણે જોયું હતું કે સૌથી પહેલા આપણા શરીરને સુખ જોવે છે, મનને શાંતિ જોવે છે, અને આત્માને આપણે આનંદ જોવે છે. અને કયા 10 શ્લોક આપણે કવર કરવાના છે એ આપણે આ રીતે લીધેલા હતા. પછી આપણે જોઈએ કે ભાઈ આ શરીર સુખ આપણે શેમાં ગોતવાની આપણે કોશિશ કરીએ છીએ, અને આ બધું મળી જાય તો આપણને લાગે કે ભાઈ આપણને થોડું ઘણું સુખ પ્રાપ્ત થયેલું છે. બધી આ ભૌતિક ચીજ વસ્તુઓ હોય છે તમારે. પછી આપણે જોઈએ કે ભાઈ મનની શાંતિ મેળવવા માટે આપણને કેવું ચીજ મળી જાય તો આપણે વિચારીએ છીએ કે હા ચાલો મનની શાંતિ મળી ગઈ. આના સંદર્ભમાં પણ આપણને થોડું ઘણા આપણા જીવનના લક્ષ્યો હોય, એવી કોઈ સફળતા મળી જાય, એવા કોઈ મિત્રોને બધા સંબંધીઓનો સાથ સહકાર મળી જાય, કોઈક મનપસંદ જગ્યાએ આપણને જવાનું મળી જાય તો આપણે વિચારીએ કે ભાઈ ઘણી શાંતિ પ્રાપ્ત થઈ છે. અને જીવનમાં આપણે વિચારીએ છીએ કે ભાઈ આપણો પરિવાર થઈ જાય, લગ્ન જીવન માણીએ આપણે, અને આપણા સંતાનોને બધાની સુખાકારી ઈચ્છીએ આપણે, તો પણ આપણને ઘણી બધી શાંતિ પ્રાપ્ત થવાનું આપણે વિચારીએ છીએ અથવા તો આશા રાખીએ છીએ તમારે. અને આ બે ચીજ મેળવવામાં જ આપણે કહી શકીએ કે આપણે જીવનનો આપણો ઘણો બધો સમય વયો જાય છે. કાં તો શરીરના સુખાકારી માટે ચીજ વસ્તુઓ, જગ્યાઓને બધું પ્રાપ્ત કરવામાં, એવી વ્યક્તિઓને પ્રાપ્ત કરવામાં, અને આપણા જે જીવનના જે બધા લક્ષ્યો હોય છે તમારે, એ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં, કારકિર્દી આગળ વધારવામાં, પરિવારને આગળ વધારવામાં, પરિવારની સુખાકારી માટે, પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે, આમાં ને એમાં જ આપણે આખી જિંદગીમાં મથતા હોઈએ છીએ, આપણે સ્ટ્રગલ કરતા હોઈએ છીએ, લડતા હોઈએ છીએ તમારે. અને એમાં ઘણું ખરું થોડું ઘણું ક્યારેક આપણે પ્રાપ્ત કરીએ છીએ, અને એ પ્રાપ્ત કરવા માટે પણ આપણે કંઈક ને કંઈક આપણે ખોવું પડે છે તમારે. કારણ કે આપણા જીવનમાં બધી ચીજો આપણને મળતી નથી તમારે. સંપૂર્ણ રીતે બધી ચીજો આપણે પ્રાપ્ત કરી શકતા નથી. ઇવન કંઈક પ્રાપ્ત કરવા માટે પણ આપણે કંઈક ને કંઈક આપણે જતું કરવું પડે છે, છોડવું પડે છે આપણે, અથવા તો ખોઈ બેસીએ છીએ તમારે. તો આ જે આપણે કહીએ ને દ્વંદ્વો જે આપણા જીવનમાં ચાલતા હોય છે, એના સંદર્ભમાં આપણે જોયું હતું કે ભાઈ શું પામવા માટે આપણે કેવી રીતે આ બધું એક દ્રષ્ટાંતના રૂપમાં આપણે લીધેલું હતું. અને એના દ્રષ્ટાંતમાં પણ આપણે જોયેલું હતું, ઘણા લોકો આપણે આને સમર્થ બી થયા હતા. કોઈક એમ જ કીધું હતું કે 15 ચીજ મારી લાઈફમાં મને એમ લાગે છે કે ભાઈ આ જ થઈ છે તમારે. તો ડેફિનેટલી લાઈફમાં આપણી પરિસ્થિતિ હોય જ છે, બધાના અલગ અલગ સુખ સંજોગો, પરિસ્થિતિને બધું સર્જાય છે તમારે. કંઈક પામવા માટે પોતે મથે છે, કંઈક પોતે ગુમાવે છે, કંઈક પામવામાં પોતે સફળ થાય છે, કંઈક પામવામાં પોતે નિષ્ફળ જાય છે તમારે. એવી રીતે પોતાનું જીવન જે છે આગળ વધતું જ જાય છે તમારે. અને એક રીતે કહીએ તો આ જે આપણે બધા દ્વંદ્વો રહેલા છે, અથવા તો જે પ્રમાણે આપણા જીવનમાં આપણે આગળ વધીએ છીએ, આપણને છે ને આ બધું જ્ઞાન નથી હોતું. આપણે જેમ કે માની લો કોઈ મેથેમેટિક્સ કે એવું કોઈક આપણે સબ્જેક્ટ ભણવું હોય તમારે, એના માટે જે બેઝિક ફોર્મ્યુલા હોય, પ્રિન્સિપલ્સ હોય, રૂલ્સ હોય તમારે, એ ન જાણીએ અને એના આપણે દાખલા સોલ્વ કરવા બેસીએ તો બધું ટ્રાયલ એન્ડ એરર થવાનું જ છે તમારે. તો આવા જે કે થોડા ઘણા એવા પ્રિન્સિપલ્સ, રૂલ્સ અથવા રેગ્યુલેશન્સ અથવા જે લોઝ આપણે કહીએ, એવા હોય છે તમારે આપણે જિંદગીના. અને એ જો આપણે જાણી લઈએ તો થોડા ઘણા એ દાખલા આપણને, જીવનના જે બધા દાખલા છે આપણને એ સોલ્વ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તો આવા જે થોડા ઘણા આપણે કહીએ ને કે સુખ શાંતિ પ્રાપ્ત કરવાના જે રૂલ્સ અથવા પ્રિન્સિપલ્સ જે આપણે કહીએ, એ આ રીતે આપણે જોયું, લગભગ 10 એવા જોયું કે ભાઈ કેવી રીતે આપણને આ સુખ શાંતિ અને આનંદ વચ્ચેનો સંબંધ શું છે, કઈ ચીજ આપણે વધારે પ્રાપ્ત કરવામાં મથવું જોઈએ, અને કઈ ચીજ પ્રાપ્ત કરવામાં આપણે મથેલા છીએ તમારે અત્યારે, અને એનાથી આપણને શું નુકસાન થાય છે એ પણ આપણે જોયું. આપણે વધારે શરીર સુખ માટે અને મનની શાંતિ મેળવવા માટે આપણે મથીએ છીએ તમારે. તો ડેફિનેટલી શરીરનું સુખ જે છે આપણને બહુ અલ્પ છે તમારે, અથવા તો બહુ નજીવું છે તમારે. એને જો બહુ પ્રાધાન્ય અને બહુ મહત્વ ન આપીએ ને, આપણને જ ફાયદો છે તમારે. વધારે આપણે ઇમ્પોર્ટન્સ અને વધારે મહત્વ જો આપણે મનની શાંતિ પ્રત્યે આપણે કેળવીએ તમારે, તો ડેફિનેટલી આપણને બહુ મદદરૂપ થાય છે. કારણ કે મનની શાંતિ પ્રાપ્ત કરીને છે ને આપણે આનંદિત અવસ્થામાં પહોંચી શકીએ છીએ તમારે. કારણ કે આનંદ જે છે એ સર્વોપરી છે, સર્વોચ્ચ છે, અને એ આ ભૌતિક સુખ અને શાંતિથી પરે છે, અથવા તો એ દિવ્ય અવસ્થા છે. અને મનની શાંતિ કેળવીને જ આપણે આ દિવ્ય અવસ્થા સુધી આપણે પહોંચી શકીએ છીએ. આ બધા જે થોડા ઘણા આપણે રૂલ્સ, રેગ્યુલેશન્સ અથવા નિયમ કહી શકીએ, એ નિયમ જો આપણે જીવનમાં પાળીએ આપણે, અને એને ફોલો કરીએ, તો આપણા જીવનના જે બધા દાખલાઓ છે તમારે, એ દાખલાઓને આપણે સોલ્વ કરી શકીએ તમારે, અથવા તો આપણે આગળ વધી શકીએ. અધરવાઇઝ કહી શકીએ આપણે ટ્રાયલ એન્ડ એરર, જો આપણે આ બધા રૂલ્સ રેગ્યુલેશન જાણ્યા વગર આપણે આગળ વધશું,
તો જેમ અત્યારે કરતા આવ્યા છે એ જ આપણે કરતા રહીશું તમારે. અને જે અત્યાર સુધી પરિણામ મળતું આવ્યું છે એ જ પરિણામ આપણને મળતું રહેશે તમારે. તો આપણે જીવનનો દ્રષ્ટિકોણ બદલવાનો છે, જીવનને નવી દિશા આપવાની છે, સારી દિશા આપવાની છે અને આપણા જે મનુષ્ય જીવન છે એને સાર્થક કરવાનું છે આપણે. એ તરફ આપણે આગળ વધવાનું છે. આ પ્રમાણે થોડું ઘણી જાણીને આપણે સમજી શકીએ. હવે જે ભગવાન આપણને બતાવે છે, ભગવાને પણ ભગવદ્ ગીતામાં આપણને મનની શાંતિ અને પરમ સુખ અથવા તો પરમ આનંદ મેળવવા માટેના રસ્તા બતાવ્યા છે. ભગવાને ભગવદ્ ગીતામાં આમ જોવા જઈએ તો આપણને શારીરિક સુખના સંદર્ભમાં કોઈ ચીજ નથી વર્ણવી. શું કામે નથી વર્ણવી? કારણ કે એટલું ઇમ્પોર્ટન્સ જ નથી, મહત્વનું જ નથી તમારે. આ શરીર આપણને પ્રાપ્ત થયેલું છે, એને ટકાવવા માટે, એના નિર્વાહ માટે જે બેઝિક નેસેસિટી હોય ને, એ તો આપણે કહીએ ને કે ભગવાને જ આપણને ઓલરેડી આપેલી જ છે. આપણને ખાવા પીવાનું મળી જાય છે, શ્વાસ લેવા માટે હવા મળી જાય છે, પીવા માટે પાણી મળી જાય છે, રહેવા માટે ભૂમિ મળી ગઈ છે. તો એ તો બધી ચીજ ભગવાને આપણને આપેલી જ છે તમારે. તો પછી આપણે શું કામે આ શરીરને એટલું ઇમ્પોર્ટન્સ આપીને એની સુખાકારી માટે જે બધી નિર્જીવ ચીજ વસ્તુઓ છે એમાં આપણે કેટલા બધા મથીએ છીએ તમારે. મારે પોતાનું ઘર હોવું જોઈએ, મારે પોતાની ગાડી હોવી જોઈએ, મારા પહેરવા માટે આવા કપડાં હોવા જોઈએ, મારે આવી બધી સુખાકારી હોવી જોઈએ, મારા ફર્નિચર આવું હોવું જોઈએ. આ બધી ચીજો માટે આપણે કે એક જાતના બધા ડોમલા અથવા તો કે એક જાતના રમકડા છે આપણે. નાનું બાળકને આપણે ગમે તેટલા રમકડા આપીએ, એ રમકડાની કાંઈ વેલ્યુ હોય છે જ્યારે મોટું થઈ જાય છે તમારે? એ બધા રમકડા ફેંકવામાં જ જાય છે ને તમારે. તો આપણે પણ તો આ બધા જે આપણી આજુબાજુ જે આ બધું વસાવીએ છીએ, ઇન્ક્લુડિંગ આપણે એમાં મોબાઈલ ને ગેજેટ ને એ બધું આવી ગયું. એક જાતના રમકડા જ છે ને. આપણે જ્યારે આ શરીર છોડીએ છીએ ત્યારે આ બધા રમકડા કાંઈ કામમાં આવે છે તમારે? જેમ નાનું બાળક એના બધા રમકડાને ફેંકી દે છે, ભૂલી જાય છે, એનાથી ડિસ્કાર્ડ કરી દે છે, એમ આપણે પણ જ્યારે આપણું શરીર છોડીએ છીએ ત્યારે બધા રમકડા તો આપણે ફેંકી જ દઈએ છીએ ને. આપણા બધા કપડાં, વોર્ડરોબ, આલમીરા બધું જે પડ્યું હશે, કાંઈ કામમાં આવે છે તમારે બોલો? આપણે નિર્વસ્ત્ર આવ્યા છીએ અને નિર્વસ્ત્ર જ જઈએ છીએ તમારે. જ્યારે આપણી ડેડ બોડી હોય છે, આપણા જે પહેરેલા કપડાં હોય છે ને, એ આપણા ઉપરથી ઉતારી લેવામાં આવે છે અને એક કફન ઓઢાડવામાં આવે છે તમારે, જેમાં નથી કોઈ પોકેટ કે નથી કાંઈ તમારે. તો પછી આપણે શું કામે આ બધા રમકડા માટે આટલું બધું આપણે જીવ આપણો ખોઈ બેસીએ છીએ તમારે? કેટલું બહુમૂલ્ય મનુષ્ય જીવન મળેલું છે, એ આ રમકડા પાછળ જ આપણે ખોઈએ છીએ ને તમારે. એટલે કે શારીરિક સુખ છે ને બહુ મહત્વનું નથી તમારે. હવે આપણે આગળ વધતા જોઈએ તો જે ભગવાન આપણને મનની શાંતિ વિશે જે બતાવ્યું છે એ આપણે જોઈએ. તો ભગવાન આપણને બીજા અધ્યાયના 70મા શ્લોકમાં કહે છે, હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી. તો બીજા અધ્યાયના 70મા શ્લોકમાં આપણને કહે છે, એના સરસ મજાની સમુદ્રની એક્ઝામ્પલ આપીને પણ કહે છે કે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે, છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે. તો આપણા અંદર પણ આવી ઘણી બધી ઈચ્છાઓ, વાસનાઓ બધી આપણે જાગૃત થતી હોય છે. નદીના પૂરની રેપ જ આપણે આવતું હોય છે તમારે. આપણે પણ એનાથી વિચલિત નથી થવાનું, અસ્વસ્થ નથી થવાનું. એટલે કે વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરે છે. આ 3 શ્લોકમાં ભગવાન આપણને 6 ચીજ બતાવશે કે કેવી રીતે આપણે મનની શાંતિ પ્રાપ્ત કરી શકીએ. પરંતુ આવી ઈચ્છાઓથી સંતુષ્ટ કરવામાં તો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. જો એની પાછળ લાગી જશું તમારે, તો મનની શાંતિ નહીં મળે તમારે. આપણે જે ઓલા 10 નિયમ જાણ્યા હતા ને એમાં પણ એ જ હતું તમારે. જેટલી ભૌતિક દુનિયાના આપણે સુખાકારીમાં આપણે પ્રવૃત્ત થતા રહેશું, એટલા આપણે મનની શાંતિથી દૂર જતા રહેશું તમારે. આપણને એ પ્રાપ્ત થશે જ નહીં તમારે. તો એ જ તો ભગવાને એ બતાવેલું છે. એ બધા જે નિયમ હતા ને, આમાંથી જ આપણે ડિરાઈવ કરેલા છે તમારી. પછી હજી આગળ ભગવાન આપણને બીજા શ્લોકમાં કહે છે, તો આના સંદર્ભમાં આ શ્લોકમાંથી આપણે એ સમજી શકીએ છીએ કે ભાઈ વાસનાઓ અને ઈચ્છાઓ પર આપણે નિયંત્રણ મેળવવાનું બહુ જરૂરી છે, અથવા તો એનાથી આપણે બને ત્યાં સુધી આપણે એને સંતોષવા પાછળ મથવાનું નથી તમારે. પછી આપણને બીજા અધ્યાયના 71મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે આપણે આગલા શ્લોકમાં જાણ્યું, જે નિષ્પૃહ રહે છે, એટલે કે ઇન્સ્યુલેટેડ રહી છે તમારે, એનાથી ટચ નથી થતો તમારે. વાસના અને ઈચ્છાઓ જાગે છે, જેમ સમુદ્રમાં નદી સમાઈ ગઈ તમારે, સમુદ્રને કઈ ફરક જ ન પડ્યો. આપણી અંદર ઈચ્છા અને વાસના જાગી તમારે, આપણે એને ત્યાં શાંત પાડી દીધી. આપણે એને આગળ વધવા જ ન દીધી તમારે. હરે કૃષ્ણ શશી માતાજી. સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ, એટલે કે ભાઈ માલિકીનો ભાવ. આ મારું, આ મારું, હું એનો માલિક, આ મારા પોઝિશનમાં છે, આ મારી જ છે, હું જેનો ઉપયોગ કરીશ, આવું બધું તમારે સ્વામિત્વનો ભાવનો ત્યાગ કરી દીધો છે. તો ત્યાં મિથ્યા અહંકારથી રહીએ.
મારું છે, મારે ભોગવવાનું છે, મારી માલિકીની છે, અથવા તો મેં પ્રાપ્ત કર્યું છે, મેં આટલી મહેનત કરી છે, આવી રીતે આમ થયું છે. શું કર્યું તમે? આ બધા ભૌતિક દુનિયાના રમકડા ભેગા કર્યા? એ રમકડા તું સાથે લઈ જવાનો છે તમારે? તો શેનો સ્વામિત્વ ભાવ તમારે? અને શેનો અહંકાર ભાઈ તારે? જે મેળવ્યું તે બધું અહીંયાથી તો મેળવેલું છે તમારે. તો ભગવાન કહે છે કે તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે આવો સ્વામિત્વનો ભાવ અને અહંકાર જે તજી દે છે તમારે, એ જ આપણે શાંતિ, મનની શાંતિ પ્રાપ્ત કરે છે. પછી હજી એક આપણને ત્રીજા શ્લોકમાં ભગવાન બતાવે છે, તો એ આપણે 12મા અધ્યાયનો 12મો શ્લોક છે કે ભાઈ કર્મફળનો ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. એટલે કે ડેફિનેટલી આપણે જે કર્મમાં પ્રવૃત્ત થઈએ છીએ, કર્મ તો કરવાનું જ છે. એ તો ભગવાને આપણને એ પણ બતાવેલું છે 3 અને 5મા અધ્યાયમાં. આજીવન આપણે કર્મ કરવાનું છે. આપણે શરીરના નિર્વાહ માટે પણ આપણે કંઈક ને કંઈક કર્મ તો કરવાનું છે. શ્વાસ લઈએ છીએ, મળત્યાગ કરીએ છીએ, ખાઈએ પીએ છીએ, એ પણ તો એક જાતનું કર્મ જ છે આપણું તમારે. એ નિત્ય કર્મ છે આપણે. અને બાકી આપણે બધાને આપણે આજીવિકા રળવા માટે નિયત કર્તવ્ય કર્મ છે. પણ આ બધા કર્મની પાછળ કેવા ઉદ્દેશથી કરવાનું છે? તો કે ભગવાન થકી, ભગવાન માટે, ભગવાનને સાથે રાખીને, ભગવાનને જોડીને, ભગવાન દ્વારા આપણે કર્મ કરીએ છીએ એવો ભાવ રાખવાનો છે. નહીં કે ભાઈ આપણે કરતા ભાવ રાખવાનો છે. અને જે ફળ મળે એ પણ આપણે ભગવાનને અર્પિત કરીને આપણે એને પ્રાપ્ત કરવાનું છે, અથવા તો પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરવાનું છે. એટલે કે ભાઈ કર્મફળનો પણ આપણે ત્યાગ કરવાનો છે. તો આવા ત્યાગ દ્વારા પણ આપણે મનની શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા જે ભગવાને આપણને આ 3 શ્લોકમાં જે આપણને 6 બતાવ્યા રસ્તા મનની શાંતિ પ્રાપ્ત કરવાના, એ આપણે એક સ્લાઇડમાં આપણે સમરાઇઝ કરી લઈએ અથવા તો લિસ્ટ આઉટ કરી લઈએ. તો આ રીતે છે. સૌથી પહેલા તો આપણી ઈચ્છાઓ ઉપર આપણે નિયંત્રિત કરવાની છે. એના ઉપર આપણે સંપૂર્ણ આપણે કહે ને કે ઈચ્છાઓને બહુ આગળ વધવા નથી દેવાની. બહુ સીમિત ઈચ્છા આપણે કહે ને કે જીવવા માટે જરૂરિયાત ઘટાડીએ તો જ આપણને શાંતિ પ્રાપ્ત થાય તમારે. બીજું આપણી વાસના ઉપર પણ કાબુ મેળવવાનો છે. મનમાં આપણે ઘણી બધી આવી વાસના અને બધું આપણે જાગે છે તમારે. અને આ પોઈન્ટ આપણે લગભગ જો આપણને ટાઈમ મળશે તો આપણે જે 16મો પોઈન્ટ છે, વાસના, લોભ અને લાલચ, એમાં આપણે કવર કરશું. પછી આપણે કહે છે કે ભાઈ નિયંત્રણની ભાવનાથી દૂર. નિયંત્રણ એટલે કે શું? કંટ્રોલ. આજે જેમ કે પરિવારમાં ઘણા બધા લોકો રહેતા હોય અને મોટું વ્યક્તિ કે ભાઈ મારું ચાલવું જોઈએ, હું વડીલ છું, મારા કેવા પ્રમાણે બધું કરવાનું, એટલે કે બધાના ઉપર કંટ્રોલ કરવા માંગતા હોય ને, એ સમય બરાબર શાંતિ ન મળે તમારે. એટલે કે આપણે તમને ખ્યાલ હોય તો એક ટોપિક આપણે ડિસ્કસ કર્યું હતું ને, એમાં આપણે કહ્યું હતું ને ભાઈ આસ્તે આસ્તે ટકા ઘટાડવાના તમારે. જેમ જેમ પરિવારના સભ્યો વધતા જાય ને, 100 એટલા તમે ભાગતા જાઓ. તમે જો એકલા હો પરિવારમાં તો તમારું 100% ચાલવાનું છે. પણ પરિવારમાં જો 5 જણા છે તમારે, સમજી લેવાનું કે તમારું 20% બી ચાલતું હોય ને તો તમે સંતુષ્ટ હોવા જોઈએ. એટલે કે આપણે આસ્તે આસ્તે આપણા ટકા ઘટાડવાના છે. અને પછી આપણે જીવનની એક અવસ્થા આવવાની છે કે ભાઈ આપણું કાંઈ ન ચાલે ને તો એ બહુ સારું, આપણે ખુશ થવાનું કે ભાઈ હું નથી એમ તમે સમજો. અને તમે લોકો પૂછવા આવશો તો બરાબર છે, ન સમજો આવશો તો મને બહુ ખુશી થશે કે ભાઈ મારા પુત્રો અને મારા પરિવારજનોને મારી જરૂર નથી. અને મારું જે એમને માર્ગદર્શન અથવા જ્ઞાન આપેલું છે એના દ્વારા એ લોકો બહુ સરસ રીતે પરિચિત થયેલા છે અને પોતે પોતાનું આગળ વધારે છે. બસ બહુ ખુશ થવાનું, બહુ આનંદિત થવાનું. કોઈ પૂછવા ન આવે ને, કાંઈ ન કરે ને તો તમારે માથાકૂટ જ નહીં તમારે, કેટલી તમને શાંતિ મળી. એટલે કે આવી રીતે કંટ્રોલિંગ અથવા તો નિયંત્રણ અથવા તો એના ઉપર પોતે વર્ચસ્વ જમાવવું, એવી ભાવના આપણે ક્યારેય ન રાખવી જોઈએ. અને બને ત્યાં સુધી થોડી ઘણી વડીલ તરીકે આપણે નિભાવવી પડતી હોય ફરજ અને જવાબદારી તરીકે આપણે નિભાવવાની. અને આસ્તે આસ્તે એમાંથી પણ આપણે નિવૃત્તિ કેળવવાની. ફરજો પૂરી થઈ જાય, પૂરું. પછી દીકરાની વહુ આવે ને એનો દીકરો થાય અને એના ઉપર પણ આપણે વિચારીએ કે ભાઈ મારી વહુ આવી છે, મેં જે સહન કર્યું ને મારી વહુએ સહન કરવું પડશે તમારે, મેં આમ કર્યું તારે આમ કરવું પડશે. આવી નિયંત્રણ અને આવી કંટ્રોલિંગ ભાવના રાખીએ ને, ના આપણે સુખી થઈ શકીએ, ના આપણને મનની શાંતિ પ્રાપ્ત થઈ શકે, ના એને થઈ શકે. અને ઉલટાના આપણે જે ઉલટા કરમ બાંધીએ એ આપણને ઓર નુકસાન કરે તમારે. પછી આપણે માલિકીની ભાવના. આપણે બી અહીંયા શું લઈને આવ્યા હતા તમારે મને કહો, અને શું લઈને જવાના છે. સાચો જો માલિક હોય તમારે તો એને બધું પોતાના મેળે બિસ્તરા પોટલા બધું જ્યારે બાંધીને લઈ જવું જોઈએ ને તમારે. તો આપણે જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરીએ છીએ ત્યારે આપણી પાસે કાંઈ એવી કેપેસિટી છે કે ભાઈ આપણે બિસ્તરા પોટલા બાંધીને આપણે લઈ જઈએ. જેમ આપણે સ્ટાર્ટિંગમાં કીધું ને કે આપણા જે પહેરેલા વસ્ત્ર હોય છે એ પણ ઉતારી લેવામાં આવે છે અને કફન ઓઢાડવામાં આવે છે. અને જેમાં કોઈ પોકેટ નથી હોતું, અથવા તો કોઈ કોફિનમાં લોકર નથી હોતો તમારે. તો પછી આપણે શું લઈ જવાના છીએ? તો આટલો બધો આપણે માલિકીનો ભાવ કરીએ છીએ તમારે.
કોઈ ચીજના આપણે માલિક છે જ નહીં તમારે, કોઈ ચીજના આપણે કરતા બી નથી. જો કરતા ન હોઈએ તો પછી નિયંત્રણ મેળવવાનો પણ આપણને અધિકાર નથી, અને કોઈ ચીજના આપણે માલિક બી ન હોઈએ તો સ્વામિત્વ મેળવવાનો પણ આપણને અધિકાર નથી તમારે. તો પછી અહંકાર છે ને. જો કરતા ભાવમાંથી આપણે નિવૃત્ત થઈ જઈએ અને અહંકારમાંથી પણ જો આપણે નિવૃત્ત થઈ જઈએ, ખોટા અહંકારમાંથી, સોરી, માલિકીના ભાવમાંથી, તો પછી અહંકાર નામની તો કોઈ ચીજ જ ન રહી ને. અહંકારના આપણે કહીએ બે જ તો પાયા છે તમારે, કે કર્તા ભાવ અને સ્વામિત્વ ભાવ. એના ઉપર તો અહંકાર ટકેલો છે ને. આ બે આપણે જો પાયા જ કાપી નાખીએ તમારે, તો પછી અહંકાર ટકે ક્યાંથી તમારે? કોઈ જાતનો કોઈ અહંકાર આપણામાં રહે જ નહીં તમારે. તો ડેફિનેટલી આવા અહંકારને પણ આપણે દૂર કરવા માટે આપણે કર્તા ભાવ અને સ્વામિત્વ ભાવ આપણે જો હટાવી દઈએ તો પણ આપણો અહંકાર જે છે સંપૂર્ણ રીતે આપણો નાબૂદ પામે, ખોટો અહંકાર. પછી આપણે કર્મફળનો ત્યાગ. હવે કર્તા ભાવ ત્યારે જ હટે જ્યારે આપણે કર્મફળનો ત્યાગ કરીએ તમારે. તમે આ બધા વચ્ચે જો કેટલું ક્લોઝલી રિલેશન છે તમારે. આટલું આપણે કહે ને કે સરસ રીતે એનાલિસિસ કરીને જો સમજવાની કોશિશ કરીએ ને, તો આ બધી ચીજ છે ને ઇન્ટરકનેક્ટેડ છે, અને આપણે આચરણ કરવામાં છે ને આપણને બહુ સરસ થઈ જાય તમારે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા, જે મજ્યા છે તમે, બરોબર, સરસ ગીત છે. હવે આપણે કર્તા ભાવ ક્યારે કેળવીએ છીએ? જ્યારે ભાઈ આપણે કર્મફળનું આપણને ભોગવવાની ઈચ્છા હોય છે ત્યારે ને તમારે. અને એ ફળ આપણને ભોગીને પછી આપણને સ્વામિત્વ ભાવ બી આવે છે તમારે. પહેલા તો આપણે એ ભાવે કરીએ કે હા, જો મેં મારું આ લક્ષ્ય બનાવ્યું હતું, મેં આટલી મહેનત કરી અને આ રીતે હું મને પ્રાપ્ત કર્યું. એટલે કે આપણે પોતે પોતાને કર્તા ભાવ આપણે ઇસ્ટેબ્લિશ કરી દીધો. પછી એ ફળને આપણે જયારે ભોગવ્યો અને એન્જોય કરી, હા જો મારી પાસે આમ છે, મારી પાસે આવી રીતે છે, એટલે કે માલિકી ભાવ બી સાથે આવ્યો, અને સાથે સાથે આપણો અહંકાર બી પોષાણો તમારે. પણ આપણે જો એ કર્તા ભાવ જ ન કેળવીએ તમારે, તો પછી કર્મફળનો ત્યાગ છે ને ઓટોમેટિકલી જ આપણામાં બિલ્ડઅપ થઈ જાય અથવા તો ડેવલપ થઈ જાય તમારે. આપણે એડિશનલ રીતે બિલ્ડઅપ કરવાની જરૂર નથી કે જે મને ફળ મળશે એ પણ પછી મારે ભગવાનને અર્પિત કરવું પડશે અને પછી મારે ભોગવવું પડે. કર્મ શરૂ કર્યા પહેલા જ આપણે કર્તા ભાવ ન કર્યો, ભગવાનની જેવી મરજી, જેમ થશે એમ બધું કરશું, બીજું શું. ભગવાનની ઈચ્છા હશે તો પ્રાપ્ત થશે, નહીં થશે તો નહીં થશે તમારે. અને જે થશે એ પણ તો ભગવાનની કૃપાથી થશે ને મને. તો પછી કર્તા ભાવ બી ન આવ્યો અને કર્મફળનો ત્યાગ ઓટોમેટિકલી આપણને આવી ગયો તમારે. સ્પેશિયલી આપણે કર્મફળના ત્યાગ માટે છે ને આપણે આગળ ન વધવું પડે તમારે. અલ્ટિમેટલી તો આપણે કહીએ ને કે ઘૂમી ફરીને ઘણી બધી ચીજ આપણે નિષ્કામ કર્મ ઉપર જ આવીને અટકી જાય છે ને, જે ભગવાન 3જા અને 5મા અધ્યાયમાં કહે છે. આપણા ઘણા બધા પ્રશ્નો પણ એમાં આપણે ઈ જ જાગે છે કે ભાઈ કોઈ કર્મમાં આપણે પ્રવૃત્ત થઈએ, ઈચ્છા વગર આપણે પ્રવૃત્ત થઈએ, તો એ કેવી રીતે થઈ શકે તમારે? કેવી રીતે આપણે નિષ્કામ કર્મ ભાવ કેળવવો તમારે? ડેફિનેટલી આવી ભાવનાથી જો આપણે આગળ વધીએ તો જ આપણો નિષ્કામ કર્મ ભાવ આગળ વધે કે ભાઈ હું પોતે કરતા જ નથી અને ફળ ઉપર તો મારો કોઈ અધિકાર જ નથી તમારે. જેવી ભગવાનની મરજી હશે એમ થશે તમારે. બસ માલિકી ભાવે ન આવે ને કોઈ અહંકાર આપણો ડેવલપ ન થાય. ચારે ચાર ચીજ તમે આમ જોવો તો આવી ગઈ તમારે. અને એટલીસ્ટ આ ચાર ચીજ જો આપણે સમજી લઈએ ને, તો પછી છે ને આપણને ઈચ્છા અને વાસના ઉપર કાબુ કરવો છે ને બહુ ઈઝી થઈ જાય તમારે. જીવે સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ, જે સ્વભક્તિ માતાજી, બરાબર છે. તો પછી ઓટોમેટિકલી છે ને આ ઈચ્છાઓ અને વાસનાઓ પર નિયંત્રિત કરવો છે ને એ પણ આપણા માટે બહુ ઈઝી થઈ જાય. કારણ કે એના માટે પણ પછી આપણે કોઈ સ્પેશિયલ એફર્ટ ન આપવા પડે, કોઈ એક્સ્ટ્રા મહેનત ન કરવી પડે કે આપણે ઈચ્છાને નિયંત્રણ રાખવા માટે એટલું કરવાનું, વાસનાને કાબુ રાખવા માટે એમ કરવાનું. આ ચાર ચીજો આપણે એમાં છેલ્લે તે શરૂઆત કરીએ ને તમારે, કરતા ભાવ ન કેળવીએ ને તમારે, તો ઓટોમેટિકલી કર્મફળનો ત્યાગ બી આપણામાં ડેવલપ થઈ જાય, કંટ્રોલિંગની ભાવના બી ન આવે, સ્વામિત્વનો બી ભાવના ન આવે. અને આ જે અહંકારના બે પાયા છે, બે પાયા જ આપણે ન બનાવ્યા તો પછી અહંકાર ટકે છે એના ઉપર તમારે, એનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું તમારે. અને આ ચાર ચીજમાં જો આપણે સફળતા પ્રાપ્ત કરી લીધી તમારે, તો પછી આ ઈચ્છા અને વાસના ઉપર કાબુ મેળવવો છે ને ઔપચારિકતા રહી જાય છે. એ જાતની કહે ને કે ફોર્માલિટી જેવું તમારે કોઈ મહત્વ જ નથી રહેતું તમારે. તો આપણી છ ચીજો કેળવાઈ ગઈ ને તમારે. તમે કહેશો કે આ બધું ખાલી શું કેવું સહેલું છે, શું આચરણ કરવું મુશ્કેલ છે ને? શું લાગે છે આપણે બધાને? આજે સમજાયું અને જે પ્રમાણે આપણે વર્ણવ્યું તમારે, એ ખાલી શબ્દોમાં જ સમાયેલું છે કે આચરણ કરવું પણ પોસિબલ છે તમારે? શું કહો છો? હરે કૃષ્ણ. કઈક તો જવાબ આપો. સૌથી છેલ્લો છે ને 2 પોઈન્ટ છે બહુ અઘરા. ખોટો અહંકાર દૂર થવો અને કર્મફળનો ત્યાગ કરવો, એ સૌથી અઘરું છે. ઓકે. આઈ થિંક મારા માટે
ભલે આપણે અહંકાર આમ નથી કરતા હોતા, પણ આમ ક્યારેક આમ આપણને ખ્યાલ પણ ન હોય ને આવી જાય છે અહંકાર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મેં કર્યું છે એવું તો થઈ જ જાય છે હજી સુધી. ક્યારેક આ ઉપરનું બધું કંટ્રોલ થઈ શકે, બરાબર. પણ નીચેના 2 પોઈન્ટ અઘરા છે. ઓકે. હરે કૃષ્ણ પ્રભુ, મારે પણ એવું જ કેવું છે કે અહંકાર તમારે. ઓકે, શું કહો છો? બીજા કોણે શું કીધું આપણને? હરે કૃષ્ણ પ્રભુજી, હમણાં જે માતાજીએ કીધું ને, મારે પણ એવું જ કેવું છે કે નીચેના 2 પોઈન્ટ અઘરા છે કે ફળની આશા ના રાખીએ. બીજું બધું તો કંટ્રોલ થઈ જાય છે. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. જી માતાજી, બોલો. જી, અહંકાર અને કર્મફળનો ત્યાગ વધારે અઘરું છે. અહંકારની અંદર પાછું એવું છે કે ઘણી વખત અહંકાર નાશ પણ પામે, પણ અહંકાર નથી એ વાતનો અહંકાર આવે. અહમ નથી એ વાતનો અહમ આવે. એ વધારે અઘરું છે, અને એ દેખાય પણ નહીં. એટલે એ બંને બાબતો ખૂબ અઘરી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. જી માતાજી, બોલો. ભગવાનમાં અનન્ય ભક્તિ ભાવ સાથે જોડે જઈશું તો આ બધું પોસિબલ બને ધીમે ધીમે. ખોટા અહંકાર ને સાચા અહંકાર તરફ લઈ જશું ત્યારે. બરાબર. ઓકે. હરે કૃષ્ણ પ્રભુ. ઓકે, સારું, ચાલો. બધાનું ઇનપુટ મેળો બહુ ગમ્યું તમારે. જી અમરેશનાથ પ્રભુજી, બોલો. લાસ્ટ આપને લઈ લઈએ. પ્રભુજી, પ્રશ્ન તો એવો છે કે આ શબ્દનું જે છે ને બહુ મહત્વ છે. કારણ કે એના એક્ઝામ્પલમાં જો જોઈએ ને તો હવડે જ મેં જોયું હતું કે સ્વામી વિવેકાનંદજી જયારે ભાષણ આપતા હતા કે શબ્દનું બહુ મહત્વ, ત્યારે એમાં તત્વચિંતક હતા ને એ કે કઈ મહત્વ નથી. એટલે સ્વામી વિવેકાનંદજી એવું એમના ઉપર 16 આવા શબ્દો કર્યા તો ગુસ્સે થઈ ગયા. એ શબ્દો ઉપરથી ગુસ્સે થયા એટલે સ્વામી વિવેકાનંદજી પકડી લીધા કે જો ભાઈ આ શબ્દનું મહત્વ છે. એટલે જેમ આ શબ્દો છે ને અભિમાન, માલિકી ભાવ, એનું બહુ જ મહત્વ છે. હરે કૃષ્ણ. ઓકે, સારું ઇનપુટ હતું. બરાબર. આના સંદર્ભમાં જો તમને કહું, આપણે આ 6 ચીજ જોઈ તમારે. મેં તમને જો સમજાવવા માટે, બતાવવા માટે, વર્ણવવા માટે તો તમને બહુ ઇઝીલી રીતે સમજાવી દીધું, કહી દીધું. પણ જે પ્રમાણે આપના તરફથી બધાથી ઇનપુટ મેળવો તમારે, ડેફિનેટલી ડિફિકલ્ટ તો છે જ તમારે. હવે આના સંદર્ભમાં તમને ખ્યાલ છે, આપણે લોકો નાના હતા ત્યારે એક ઓલું 1 2 3 4 5 6 લગભગ 15 સુધીનું એક આપણે ઓલું પઝલ આવતું, એમાં આગળ પાછળ કરીને આપણે એને ગોઠવતા તમારે. અને એક તમારે એબેકસ જેવું અત્યારે જે એબેકસ આવે છે ને એમાં પેલા મે બી. ઓકે, બહુ નાનકડું આટલું શું હતું, 1 2 3 4 બધું એમ હોય તમારે. આપણે બધા આડાવડા થયેલા અને પછી આપણે એને ગોઠવતા તમારે. અને હજી એક બીજી ગેમ હતી ઓલી આપણે પઝલ વાળી તમારે. ઓલું આપણે ની જેમ કે ને 6 સાઈડ હોય કે તમારે, અને આપણે ઉપરમાં લાલ કલર, વ્હાઈટ કલર, બ્લેક કલર, ગ્રીન કલર ને બધા હોય ને, એ આપણે એને ગોઠવતા તમારે. શું કહે છો અમરીશ પ્રભુજી? ક્યુબ કહેવાય એને. હા, ક્યુબ. હા, બરોબર, એક્ઝેક્ટલી ક્યુબ. રૂબિક ક્યુબ કહેવાય. તમે જેવું જોયું છે ને પ્રભુજી, એવી સ્લેટ આવતી. તમે બોલ્યા ને કે આ 1 2 3 1 2 3 એવી આમ પાટી આવતી. પાટીમાં આપણે આકા કરવાના હોય ને. પાટીમાં આકા કયો કે એકદમ કઈક હતું તમારે. આપણે આમ બહુ ગોઠવતા, બહુ ચોરસ ગમ્યું સ્પ્રેડ હતું જેવું આવે, પાટી જેવું. એમાં જ તે આપણે એને આમ આમ ફેરવી દેવાના હોય એમ ખાલી. હા, બરાબર ઓકે, છે. હા, કઈક હશે. મને એના પિક્ચર બી અત્યારે છે ને મળ્યા નહીં તો હું પિક્ચર અહીંયા લગાડવાનો હતો તમારે. ઓલો ક્યુબ નું તો ખેર પિક્ચર હું ભૂલી જ ગયો હતો. મને અત્યારે બોલતા મને યાદ આવ્યું, પણ ઓલું 1 2 3 વાળું હતું. તો એકચ્યુઅલી છે ને આ એવું જ છે. આ 6 ચીજ જે આપણે જોઈએ ને એક જાતનું એના જેવું જ છે. આપણે સુડોકુ કયો, આજની તારીખમાં ઓલા પઝલ કયો, ઉખાણા કયો, આ બધું તમારે. આપણે કેવી રીતે શરૂઆત કરીએ છીએ ને એના ઉપર છે ને બહુ ડિપેન્ડન્ટ હોય છે તમારે. આજે જેમ કે તમે અહંકાર અને ઈચ્છા ને એવી રીતે બધું કાબુ કરવામાં જાઓ ને તો ઘણું ખરું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે તમારે. પણ જે ચીજ અઘરી હોય ને એ જો તમે સૌથી પહેલા એના ઉપર તમે કે ને કે સીધો એટેક કરો અથવા સીધો એના ઉપર પગ મૂકો અને એના પ્રતિ તમે જો આગળ વધવાની કોશિશ કરો ને તો તમારા માટે બાકી બધું જે હોય ને ઓ ઈઝી થઈ જાય તમારે. તમને પેલા એ સહેલું લાગતું હોય અને જો તમે અઘરામાં અઘરી ચીજ પેલા ચૂઝ કરી લો તો બાકી બધી ચીજ છે ને ઘણીવાર ઓટોમેટિક થઈ બી જાય અને ઓર સહેલી લાગે આપણને. એના માટે આપણે મહેનત કરવાની જરૂરત જ ન પડે. આપણી વધારે મહેનત શું છે, જે ચીજ આપણને કે ને
અઘરી લાગે છે ને એના ઉપર આપણે એને પાછળ કરીએ છીએ અથવા તો આપણે એવોઇડ કરીએ છીએ તમારે. અને બાકી બધી જે ચીજ આપણને ઈઝી લાગે ને એમાં આપણી મહેનત છે ને આપણે એને વાપરતા નથી, એનો દુરુપયોગ કરી નાખીએ છીએ. આપણી બધી મહેનત છે ને એમાં જ વપરાઈ જાય છે. તમારે આમ જોવા જાવ ને તો પછી આપણે થાકી જઈએ છીએ. અને પછી જે અઘરી ચીજ છે એ તો પેન્ડિંગ ની પેન્ડિંગ જ રહી ગઈ તમારે. તો પછી આપણને ફાયદો શું થયો તમારે? એટલે કે જો આ બધી ચીજ છે ને બધાના ઇન્ડિવિજ્યુઅલ છે તમારે. કોકને ઈચ્છા ઉપર કાબુ કરવામાં અઘરું લાગતું હોય તો તમે એના ઉપર એટેક કરો સીધો. કોકને કર્મફળનો ત્યાગ બહુ અઘરો લાગતો હોય તો સીધો એના ઉપર પેલા એટેક કરો તમારે. તો તમે જે અઘરી ચીજ ઉપર જો એટેક કરશો ને તો બાકી બધી ચીજ છે ને તમારા માટે કે સપ્લિમેન્ટરીની જેમ ઓટોમેટિકલી એમાં જોડાતી જશે. અને તમારા જે પ્રયત્નો ને તમારી જે મહેનત છે ને એ જ તમને મદદરૂપ થશે બાકી બધી ચીજો તમને કરવામાં. તો બેટર છે કે હું બધાને એ જ સોલ્યુશન રૂપે કહીશ તમારે કે ભાઈ જે ચીજ તમને અઘરી લાગતી હોય એના ઉપર પહેલો એટેક કરો. હવે ડિપેન્ડ કરે છે ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ તમારે. આ જસ્ટ એક ટેકનિક તરીકે કહું છું. કેટલી તમે ખબર નહીં કેવી રીતે આપણે કરીએ કારણ કે આ બધી એપ્લાય કરેલી છે તમારે. એના મારા અનુભવથી તમને કહું છું. હવે આના સંદર્ભમાં આપણે જોઈએ કે આપણી લાઈફમાં પણ આવી થોડી ઘણી ટેકનિકો આપણે એપ્લાય કરી શકીએ છીએ આ 6 ચીજમાં કાબુ મેળવવા માટે. કઈ ચીજ કેમાં એપ્લાય થાય, કેવી રીતે કરવાની, બધી ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ડિફર કરી શકે છે. સૌથી પહેલા જેમ કે આપણી પોતાની ક્ષમતા અને પ્રતિભા પ્રમાણે આપણે કામ કરવાનું. આ ચીજ તમને એપ્લાય થઈ શકે. આપણે કહીએ ને કે ભાઈ કર્મફળનો ત્યાગના સંદર્ભમાં બહુ સરસ રીતે એપ્લાય થાય. આપણે બીજાના લોકોના જોઈને આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ભાઈ એને આટલી પ્રગતિ કરી લીધી અને આટલી રેપ્યુટેશન મેળવી લીધી, આટલું આગળ વધી ગયો તમારે, તો ચાલ હવે હું પણ એ કરું. ત્યાં જ તો આપણને કંઈક મેળવવાની આપણને કે આકાંક્ષા જાગી જાય એનું જોઈને તમારે. એને આમ કર્યું, એ આગળ વધ્યો, એને પ્રતિભા પ્રાપ્ત કરી, હું પણ કરું તમારે. તો પછી તમારામાં કર્મફળનો ત્યાગ આવવાનો જ નથી. કોઈ દી નહીં આવે તમારે. એના કરતા બેટર છે ભાઈ ઠીક છે વધ આગળ, બરાબર, હું બહુ ખુશ છું, મને બહુ આનંદ મળે છે તારે, બસ તારી પ્રગતિને બધું જોઈને તારે. પણ આપણી જે કેપેસિટી હોય, આપણી જે લાયકાત હોય, આપણી જે ટેલેન્ટ હોય, આપણી પાસે જે જ્ઞાન હોય, આપણી પાસે જે કેપેસિટી હોય, તો મને આપણે આગળ વધવાનું તમારે. આજે ઓલી તમને આના સંદર્ભમાં તમને ઓલી સ્ટોરી યાદ હશે ને, પેલો કાચબો અને શું ઓલું હતી ને સ્ટોરી તમારે કે છેલ્લે કોણ પહોંચે? સસલા અને કાચબાની. કાચબો જીતે છે ને તમારે, બોલો. તો ડેફિનેટલી આવું જ છે. તો આમાં પણ તમને છે ને ઓટોમેટિક કર્મફળનો ત્યાગ આવી જશે. તમે સામેવાળાની જોઈને તમે કંઈ કરશો તમારે તો કર્મફળનો ત્યાગ તમારો થશે જ નહીં, કોઈ દી નહીં થાય. પછી અન્ય પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરો. આ ચીજ તમને છે ને તમારું હું કહું કે ભાઈ ઈચ્છાઓ અને સ્વામિત્વ ભાવ બંને કંટ્રોલ કરવામાં બહુ મદદરૂપ થાય છે. કારણ કે આપણે કોઈના ઉપર જ્યારે ડિપેન્ડન્ટ હોઈએ છીએ ને ત્યારે આપણને એક્સપેક્ટેશન જાગે છે કે ભાઈ મારું કામ આ કરી દેશે. હવે આપણે એના ઉપર નિર્ભરતા અથવા ડિપેન્ડન્સી ઘટાડી દે ને તો એ ક્યારેક નો કરે ને ત્યારે આપણને જે નારાજગી થાય અને જે મન દુઃખ થાય ને એનાથી પણ આપણે બચી ગયા તમારે. અને આપણે પોતે પણ કર્યું તમારે એનો પણ આપણને સંતોષ આવી જાય તમારે. આવી રીતે આ ચીજ પણ આપણને અહંકાર કેળવવામાં અથવા તો એને નાબૂદ કરવામાં પણ મદદરૂપ થાય છે તમારે. કારણ કે જે ચીજ તમે પોતે કરો ને એમાં તમે પછી શું ભાવનાથી કરવાનું કે ભાઈ આ ચીજ જો મેં પોતે કરી છે, મેં મારા દ્વારા થઈ, પણ બીજા પણ તો કરી શકે છે ને. એટલે કે એ ચીજ ઉપર તમે કોઈના ઉપર પેલા ડિપેન્ડન્ટ હતા, હવે ડિપેન્ડન્સી તમે ઘટાડીને તમે પોતે કરવા લાગ્યા તો તમારો અહંકાર છે ને બિલ્ડઅપ નહીં થાય. હું કહું છું ઘણા લોકો આને ઉલટી રીતે લે છે, અરે એ કરતો હતો ને હવે હું પોતે કરવા લાગ્યો, મેં પોતે કર્યું. ના, તમે જયારે આવી રીતે પોતે કરવા માંડશો ને ત્યારે તમને એમ લાગશે કે ભાઈ જે કામ હું પોતે કરી લીધું અત્યારે બીજા બી તો કરી શકે છે ને તમારે. પેલા તો ઈ જ કરતા હતા ને તમારે, તો પછી હું શેનો અહંકાર કેળવું છું? આપણને એક જાતની સ્પેશિયાલિટી લાગે છે ને, આ જો કામ મારા કારણે થયું, હું તો ન કરી શકત. અરે ભાઈ બીજા બી કરી શકે છે તમારે, તમે કરો છો એમાં કઈ મોટી વાત નથી. તો તમારો અહંકાર પણ તમારે નો કેળવાય તમારે. પછી ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાનમાં જીવો. આના સંદર્ભમાં ગઈકાલે મારા ખ્યાલથી કંઈક લાસ્ટમાં કદાચ કોઈ કે શશી માતાજી કે કોઈ કે ચેટ બોક્સમાં કંઈક લખ્યું હતું ને કે ભાઈ લીવ ઇન નાવ અથવા વર્તમાનમાં જીવો. હું સ્કીપ કરી ગયો હતો ત્યારે મને ખ્યાલ નહોતું રહ્યું, ભૂલી બી ગયો હતો. તો ડેફિનેટલી પોઈન્ટ બરાબર જ છે. આપણે જો શાંતિ મેળવવી હોય ને તો બને ત્યાં સુધી આપણે વર્તમાનમાં જીવવાનું છે અને ભૂતકાળને આપણે ભૂલી જવાનું છે. અને જેટલો આપણે ભૂતકાળને ભૂલીશું ને, આપણે સારું હોય કે ખરાબ હોય ગમે તે વોટ એવર ઇટ ઇઝ તમારે, એ પણ આપણે ઘણી વાર આપણે આપણા અહંકારનું એક કારણરૂપ બની જાય છે. ભૂતકાળમાં આપણે કોઈ સફળતા કે કંઈક પ્રાપ્ત કરેલું આપણે તરત યાદ દેડાવે, ઓ જો એ ટાઈમમાં મેં આવી કામ કરેલું હતું. હજી સુધી આપણો અહંકારી પોસાયેલો છે જ અંદર, ફલીભૂત થયેલો છે તમારે. ભૂતકાળને ભૂલી જાવ ને
હા ભાઈ હશે, કોઈક દિવસ કદાચ કર્યું હશે, મને યાદ નથી આવતું, વોટ એવર ઇટ ઇઝ, ભૂલી જવાનું, પતી ગયું, વાર્તા પૂરી. પછી હંમેશા સક્રિય કંઈક ને કંઈક એક્ટિવિટીમાં આપણે ઇન્વોલ્વ લેવાનું જ છે. અને ક્યારેય ઘમંડી અને અભિમાની ના બનો, આ આપણો અહંકાર માટે છે તમારે. અને ઈર્ષ્યા અને અદેખાઈ ન કેળવો, કે ભાઈ ડેફિનેટલી આ ચીજમાં આપણી ઈચ્છાઓને કાબુ મેળવવા માટે ઘણો આપણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અને પોતાની જાતને પ્રેમ કરો. તમે કહેશો આને મનની શાંતિ સાથે શું કામ લિંકઅપ છે? જો આપણે ગઈકાલે 10 ઓલા જે રિલેશન જાણ્યા, તેમાં એક ચીજ જાણી હતી કે મનની શાંતિ પ્રાપ્ત કરશો તો એ આપણને આનંદ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે તમારે. અથવા તો આનંદ આપણે પ્રાપ્ત કરી શકશું ત્યારે જ જ્યારે આપણે મનની શાંતિ કેળવેલી હશે તમારે. તો ડેફિનેટલી આપણે અલ્ટિમેટલી આપણે આત્મ સાક્ષાત્કાર લેવલ સુધી પહોંચવાનું છે તમારે. હવે આત્મ સાક્ષાત્કાર કરવો એટલે કે શું છે ભાઈ? આપણે પોતાની જાતને જાણવી, ઓળખવી તમારે. તો આપણે એમ તો સમજી ગયા કે બધા પ્રત્યે સમત્વ ભાવ રાખવાનો, બધા પ્રત્યે દયા ભાવ રાખવાનો તમારે, પણ આપણે પોતાની સાથે કેટલો આપણે પોતાને પ્રેમ કરીએ છીએ તમારે, બોલો. આજે તમે કહો મને, કોણ આપણે છે કે ભાઈ પોતાને ડેઈલી કહેતા હશે કે ભાઈ હા હું તારી જાતને મારી જાતને પ્રેમ કરું છું તમારે? તો આ ચીજ છે ને બહુ જરૂરી છે. જ્યાં સુધી આપણે પોતાને પ્રેમ નહીં કરી શકીએ તમારે, ત્યાં સુધી આપણે બીજાને કેવી રીતે પ્રેમ કરી શકશું? તમે બોલો મને. વિસ્મૃતિ ભગવાને મનુષ્યને આપેલ મોટામાં મોટા વરદાન છે. તો ડેફિનેટલી પોતાને જાતને પ્રેમ કરવી, અને હું તો કહું છું ડેઈલી સવારે અરીસામાં ઉભા રહીને છે ને એકવાર બોલવું જોઈએ, પોતાનું નામ લઈને, કેતન હું તને પ્રેમ કરું છું, આઈ લવ યુ કેતન, બસ એટલું તો કયો. કોણ પોતાની જાતને પ્રેમ કરવા માટે બે ઉદ્ગારો બી બોલે છે? ક્યારે તમે પોતાની પીઠ થાબડી હશે કે ના આજે તે બરાબર કર્યું, આજે તે આમ કર્યું તમારે? એવું નથી કે નથી અહંકાર પોસાય છે તમારે, આપણને પ્રોત્સાહન મળે છે તમારે. આપણી અંદર રહેલી આત્મા પણ છે ને ખુશ થાય છે કે ના મારી સાથે સ્વ સાથે જોડાયેલો છે તમારે. એટલે પોતાની જાતને પ્રેમ કરો થોડો, એના માટે બી સમય આપો થોડો, અને દયાળુ બનો અને હંમેશા મદદનો હાથ લંબાવો. આ ચીજ આપણે બધા જાણી ગયા છે, સમત્વ ભાવ રાખવાનો, બધા પ્રત્યે દયાળુ બનવાનું. પણ સાથે સાથે આપણે ક્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય ને, બને ત્યાં સુધી આપણે કહે ને કે એવી મદદ માટે કંઈક હાથ લંબાવવા માટે આપણે પ્રયત્ન કરવાના. પછી આપણે સાંભળો વધારે અને ઓછું બોલો તમારે. આમાં બહુ સારો આપણને ફાયદો થવાનો છે, તમે જોજો. બહુ બોલીને કોઈ ફાયદો નથી થતો તમારે. અને સહનશીલ બનો. જેટલા આપણે સહનશીલ બનશું ને આપણા માટે જ ફાયદો છે. ભગવાને પણ ભગવદ્ ગીતામાં આપણને એ જ કીધેલું છે. ઇવન બીજા અધ્યાયમાં પણ આપણને પહેલા એ જ કહે છે, મનુષ્ય એને અસ્વસ્થ થયા વિના અવશ્ય સહન કરવું પડશે, કમ્પલસરી, અવશ્ય કે છે ભગવાન. બીજો કોઈ ચોઈસ જ નથી, ઓપ્શન જ નથી, સહન શક્તિ ન કેળવ્યા સિવાય આપણી પાસે. આ બધી ચીજો દ્વારા આપણે પણ આપણી મનની શાંતિ કેળવી શકીએ છીએ. જે પ્રમાણે ભગવાન આપણને બતાવ્યું, આપણે ઓર એને વિશ્લેષણ રૂપે આપણે, જેમાં આપણો જે બ્રિજ ક્લાસનો મેઇન મોટિવ છે કે પ્રેક્ટિકલી એને કન્વર્ટ કેવી રીતે કરવું આપણે રિયલ લાઈફમાં તમારે, આવી રીતે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. પહેલા આપણે 6 ઉપાયોના સંદર્ભમાં થોડું ઘણું ડિસ્કસ કર્યું. હવે આ બધા સ્ટેપ્સ આપણે લઈએ તો એ પણ બધા 6 પોઈન્ટમાં આપણને મદદરૂપ થઈ શકે છે, એકબીજાની સાથે કનેક્ટ કરીને. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે આનંદ અથવા સુખ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ ભગવાન આપણને 7 શ્લોકમાં બતાવે છે. તો સૌથી પહેલા આપણને બીજા અધ્યાયના 66મા શ્લોકમાં કહે છે કે ભાઈ પરમેશ્વરના સાથે સંબંધમાં જે રહેતો નથી, એની નથી બુદ્ધિ દિવ્ય થતી, અને નથી એનું ચિત્ત પણ સંયમિત થતું, અને જેના વિના એને શાંતિની કોઈ શક્યતા જ નથી. અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે? તો ડેફિનેટલી આપણે ભગવાન સાથે જોડાવાની આપણે કોશિશ કરવાની છે, બને એટલું તમારે. અને આ 7 શ્લોકમાં પણ ભગવાન આપણને છે ને 10 ઉપાયો બતાવશે કે કેવી રીતે આપણે, એ પણ આપણે લાસ્ટમાં છેલ્લી સ્લાઇડમાં આપણે સમરાઇઝ કરશું અથવા તો લિસ્ટ આઉટ કરી લઈશું. પછી ભગવાન અહીંયા આપણને બતાવે છે કે ભાઈ ચોથા અધ્યાયના 31મા શ્લોકમાં યજ્ઞ વિના, એટલે કે ભાઈ યજ્ઞ કરવો એ જરૂરી છે, તો જ આપણે સુખપૂર્વક રહી શકશું. અહીંયા જે સુખપૂર્વક ને બધું વાત છે ને, બધું દિવ્ય સુખ છે, અથવા તો દિવ્ય આનંદના પ્રતિરૂપમાં છે તમારે. અહીંયા સુખ આપણે શરીર સુખ સાથે સંબંધમાં નથી લેવાનું તમારે, કે ભાઈ શરીર સુખ આપણને પ્રાપ્ત થશે. બધું દિવ્ય સુખ આપણને પ્રાપ્ત થશે એ સેન્સમાં આપણે લેવાનું છે. એટલે કે યજ્ઞ કરવો જરૂરી છે. પછી ભગવાન આપણને ચોથા અધ્યાયના 39મા શ્લોકમાં કહે છે દિવ્ય જ્ઞાન. એટલે કે જેટલું આપણે દિવ્ય જ્ઞાન પ્રત્યે આપણે ડિવોટેડ થશું અથવા તો સમર્પિત થશું, અને જેટલું એ મેળવવાની કોશિશ કરશું, એટલી આપણને શું છે, ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા જે છે ને વિકસિત થશે, ડેવલપ થશે. ભગવાન વિશે જેટલું જાણીને, સમજીને, જ્ઞાન પ્રાપ્ત કરીને અલ્ટિમેટલી ભગવાન પ્રત્યે જ આપણી શરણાગતિ અથવા તો
સમર્પિત ભાવના અથવા તો શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ જે છે એ વધારે આપણે ઉત્સુક થશે, વધારે જાગૃત થશે તમારે. રંજન માતાજી, આપને મ્યુટ કરું છું પ્લીઝ. અને આ રીતે આપણે શું છે આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. અને આધ્યાત્મિક શાંતિ એટલે જ પરમ સુખ અથવા તો દિવ્ય આનંદ. આપણે પછી ભગવાન આપણને ચોથા અધ્યાયના 40મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ શ્રદ્ધા વિનાને પ્રમાણભૂત શાસ્ત્રોમાં જે સંદેહ કરે છે, તો ડેફિનેટલી આપણે શ્રદ્ધા તો આસ્થા વિશ્વાસ રાખવાની છે, દિવ્ય જ્ઞાન મેળવવાનું છે. અને એ જે શાસ્ત્રોમાંથી જે આપણે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આપણી તર્ક બુદ્ધિ વાપરીને આપણે એમાં કોઈ જાતના કે ને કે ભાઈ લોજિક અથવા આર્ગ્યુમેન્ટ નથી કરવાની. જે લખેલું છે આપણને સમજાય અને આપણે ઉતારી શકીએ તો બરાબર છે. નો સમજાય તો આપણો કોઈ હક નથી કે આપણે એને નકારી શકીએ અથવા એને કહી શકીએ કે ભાઈ આ ખોટું છે. એમાં આપણને સંદેહ કરવાનો આપણને કોઈ આપણે અધિકાર અથવા હક છે જ નહીં. તમારે ભગવાન દ્વારા જ બધા શાસ્ત્રો છે. તમારે બધા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો બધા ભગવાન દ્વારા જેના સંકલન કરતા છે, જે ભગવાને આપણને 15મા અધ્યાયમાં બતાવ્યું હતું. તમારે એટલે ભગવાન દ્વારા જે રચાયેલું હોય તમારે એમાં કોઈ જાતનો કોઈ કિંતુ પરંતુ ડાઉટ અથવા ક્વેશ્ચન જેવું અથવા આર્ગ્યુમેન્ટ અથવા લોજિક જેવું કંઈ રહે જ નહીં. તમારે બસ આપણી સમજમાં નથી આવતું, આપણી કમજોરી છે, આપણું અજ્ઞાન છે, બસ આપણી બુદ્ધિ સીમિત છે. ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન મને એવું જ્ઞાન આપો કે હું એને સમજી શકું. તમારે પણ એમાં સંદેહ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. અને એ જો આપણે કરશું તો આપણને ડેફિનેટલી નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં સુખ આપણને. એટલે કે એઝ ઇટ ઇઝ આપણે સ્વીકારવાના જ છે. તમારે આપણે પછી ભગવાન આપણને કહે છે 5મા અધ્યાયના 21મા શ્લોકમાં હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને. એટલે કે આનો મતલબ શું? એટલે કે ભાઈ રાઉન્ડ ધ ક્લોક 24/7 આપણે ભગવાનના સાથે જોડાયેલું રહેવા માટે પ્રયત્ન કરવાના છે. તમારે ભગવાનને આપણી સાથે રાખીને જોડીને આપણી અંદર રાખીને આપણે ચાલવાના છે. ભગવાનને ખાલી આપણે અમુક કલાક માટે અથવા તો અમુક સમય માટે મંદિરમાં અથવા તો આપણા પૂજાગૃહમાં પૂરીને નથી રાખવાના કે ભગવાન ત્યાં જ છે અને એટલા સમય માટે જ છે. ત્યારે જ આપણે સાત્વિક ગુણમાં રહેવાનું. જેવા બહાર નીકળી અને સમય પૂરો થઈ ગયો, બધું આપણે જે પ્રોસેસ કરવાની તે કમ્પ્લીટ થઈ ગઈ, પાછા રજોગુણ ને તમોગુણમાં થઈ ગયા તમારે અને ભગવાનને ભૂલી ગયા. તમારે ફરીથી પાછું રાતના સૂતી વખતે ભગવાનને યાદ કરીએ ને ઘરમાં જઈએ અથવા ગ્રહમાં જઈએ અને એવી રીતે નહીં. હર હંમેશ તમારે કન્ટિન્યુઅસ કીધું ને રાઉન્ડ ધ ક્લોક 24/7 તમારે આપણે ભગવાનને સાથે રાખીને જોડીને ચાલવાના છે. અને એક જાતની અનુભૂતિ છે, એક જાતનો અહેસાસ છે કે ભાઈ હું ભગવાનનો અંશ છું ને ભગવાનની સાથે જોડાયેલું છું. જરૂરી નથી કે આપણે ભગવાનની મૂર્તિ લઈ લઈને આપણે ફરીએ ને બધું કરીએ. તમારે પણ એક અહેસાસ બી સાથે રાખશું ને બસ ભગવાન તો ઈ જ ચાહે છે ને. ભગવાન આપણને જેમ દેખાતા નથી તો ભગવાન એવી જ રીતે આપણે અદ્રશ્ય અવસ્થામાં પણ આપણો જે અહેસાસ જે છે ને એ પણ ભગવાનને દેખાય છે. તમારે ભગવાન એ સમજી શકે છે કે ભાઈ આના મનમાં ભાવના તો મારા પ્રતિ રહેલી જ છે. તમારે તો એ જ આપણી ભગવાનની સાથે જોડાયેલી આપણી સમાધિ થઈ ગઈ. અહીંયા સમાધિનો મતલબ એમ નથી કે આપણે જઈને બેસી જવાનું અને આપણે માથા રાખવાની. આપણે અહીંયા હરિદાસ ઠાકુરનો છે આપણી પ્રમાણે એક્ઝામ્પલ ને બધું લઈએ છીએ લેવલ 1, 2 માટે બધામાં. તમારે પણ આપણે અહીંયા સમાધિના ઈ સેન્સમાં સમજવાનું છે કે ભાઈ અહેસાસ અથવા તો એવી ભાવના આપણે કન્ટિન્યુઅસલી આપણે સતત આપણી આ સાથે રાખીને આપણે ચાલવાની છે અને એમાં જ આપણે નિમગ્ન રહેવાનું છે. તો જ આપણે આત્મ સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકશું. બાકી ભગવાનને એક અમુક સમય માટે મંદિર માટે ગ્રહ પૂરતા સીમિત રાખશું, કોઈ દી આત્મ સાક્ષાત્કાર નથી થવાનું તમારે. અને આવી જ રીતે જો આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચવા માટે આપણે પ્રયત્ન કરશું તો આપણને અનંત સુખ મળશે અને આ જીવનમાં રહીને જ આપણે જીવન મુક્ત પણ આપણે થઈ શકશું. તમારે પછી ભગવાન આપણને આ તો બહુ વેલ નોન પોપ્યુલર સોંગ આપણે લઈએ, આ શ્લોક આપણે લઈએ છીએ પીસ ફોર્મ્યુલા તરીકે આપણે જાણીએ છીએ 5મા અધ્યાયના 29મા શ્લોકમાં, જેમાં 3 ચીજ ભગવાન આપણને બતાવે છે. સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાના પરમ ભોગતા ભગવાન જ પેલા ભોગતા છે. સમસ્ત ગ્રહો તથા દેવોના પરમેશ્વર તેમજ સમસ્ત જીવોના હિત કરતા આપણા બધાના હિતેચ્છુ છે, હિત કરતા છે અને બધાના સ્વામી છે. તમારે અને આવી ભાવનામાં જો આપણે ઓતપ્રોત રહીએ તમારે એટલે કે ભાઈ અહીંયા ભગવાન આપણને રસ્તો બી દેખાડી દે છે કે આપણે કેવી રીતે સતત ભગવાનની સાથે જોડાયેલા રહેવાનું છે. તમારે કે ભાઈ ભગવાન મારી સાથે છે, હું ભગવાનનો અંશ છું, ભગવાન મારા હિતેચ્છુ છે, હું જે કાંઈ પણ કરું છું ભગવાન થકી કરું છું, ભગવાન દ્વારા કરું છું, ભગવાન માટે કરું છું, ભગવાનને સાથે રાખીને જોડીને કરું છું અને ભગવાન જ મારા માલિક છે. તમારે આવો સરસ મજાનો રસ્તો બી તો ભગવાને બતાવી દીધો છે આપણને. એમાં આ શ્લોકને હવે ઈ સેન્સમાં તમે સમજો તમારે તો આ પીસ ફોર્મ્યુલાને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કેટલું સહજ થઈ જાય છે, કેટલું ઇઝી થઈ જાય છે. તમારે તો ભગવાન કહે છે કે સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે અથવા તો પરમ સુખ પામે છે.
અને લાસ્ટમાં પછી આપણને છઠ્ઠા અધ્યાયના 7મા શ્લોકમાં પણ ભગવાન કહે છે કે જેણે મનને જીત્યું છે, એટલે કે આપણી ઈચ્છાઓ અને વાસનાઓ ઉપર જો આપણે કાબુ મેળવી લીધેલો છે તમારે, તો તેણે શાંતિ પ્રાપ્ત કરેલી જ છે તમારે. અને આવી રીતે જો શાંતિ પ્રાપ્ત કરી લેશું તો આપણે દિવ્ય અવસ્થા અથવા તો દિવ્ય આનંદ પ્રત્યે આપણે સરસ મજાની આપણે કૂચ કરી શકશું અથવા તો આગળ વધી શકશું. તો આ 7 શ્લોકમાં જે ભગવાન આપણને 10 ઉપાયો બતાવ્યા એ પણ આપણે જો એકવાર લિસ્ટ આઉટ કરી લઈએ, જે ભગવાન આપણને બતાવ્યા. ભગવાને કીધું કૃષ્ણ સાથે જોડાવો, એટલે કે ભાઈ આપણે ભગવાનની સાથે જોડાવાની આપણે પ્રયત્ન કોશિશ કરવાનો આપણે બધા શરૂ કરી દીધેલું છે તમારે. યજ્ઞ પણ આપણે કરીએ છીએ, બધા પોતપોતાની માળાનો સંખ્યાનો નિયમ લીધેલો છે, એ પ્રમાણેમાં આગળ વધી રહ્યા છે. પછી આપણે દિવ્ય અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા આપણે એ પણ લઈ રહ્યા છે તમારે, લેવલ 2, 3, 4, 5. પછી આપણે ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૃક્ષા, પછી આપણે ઇવન દીક્ષા લેવલ સુધી પણ આપણે પહોંચવાની બધા કોશિશ કરે જ છે તમારે. ભગવાનમાં હંમેશા શ્રદ્ધા રાખો તમારે. પછી શાસ્ત્રોમાં ક્યારેય શંકા ના કરવી. ઘણા બધા આપણા શાસ્ત્રો છે આપણે ક્યારેય જોયા બી નથી તમારે, પણ છે બસ બરાબર છે. જે બધું જ્ઞાન રહેલું છે ભગવાનની જયારે આપણને તક પ્રાપ્ત થશે, પ્રાપ્ત કરી લેશું આપણે, બસ ભગવાનની કૃપા થશે, બધું થઈ જશે. આપણા હૃદયમાં બેઠેલા છે, ભગવાન જ કહે છે કે ભાઈ હું જ અજ્ઞાનમય અંધકાર દૂર કરું છું અને જ્ઞાનમય દીપક વડે પ્રકાશ ફેલાવું છું. ભગવાનની કૃપા હશે તો એ પણ આપણને શાસ્ત્રનું પણ બધું જ્ઞાન થઈ જશે તમારે. અને જેટલું થઈ રહ્યું છે એ પણ ભગવાનની કૃપા છે. અને આવી જ રીતે હંમેશા કૃષ્ણ સાથે જોડાયેલા રહો તમારે. કૃષ્ણ પ્રથમ ભોગતા છે, એ પણ ભગવાને આપણને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં જે પ્રમાણે કહે છે, સર્વો છે અને અંતિમ છે તમારે, બધાના સ્વામી છે, બધાના હિતેચ્છુ, બધાના શુભેચ્છક છે. અને જેમ કીધું કે ભાઈ મન ઉપર જો નિયંત્રણ આપણે મેળવી લઈશું તો આપણે પરમ શાંતિ પામેલી જ છે તમારે. એટલે કે શાશ્વત શાંતિ અને આનંદ અને પરમ સુખ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે મન ઉપર કાબુ મેળવવાનો. આ ભગવાને આપણને જે 10 ઉપાયો શ્લોક વાઇઝ જે બતાવ્યા એ આપણે લિસ્ટ આઉટ કર્યા. હવે જે પ્રમાણે શાંતિ મેળવવાના બી આપણે ટેકનિક જોઈ તમારે, એવી રીતે આ જે ભગવાને આ 10 ઉપાયો જે આપણને લિસ્ટ આઉટ કર્યા, હવે પ્રેક્ટિકલી આપણે શું કરવાનું એ પણ આપણે જોઈ લઈએ તમારે. તો એ પણ લગભગ આપણે 9 ચીજ છે. તો આપણે આ કેવી રીતે કન્ટિન્યુઅસલી આવી ભાવનામાં આપણે રહી શકીએ છીએ તમારે. તો હંમેશા આપણે યાદ રાખવાનું કે ભાઈ આપણે કૃષ્ણના અંશ છીએ. આપણી અંદર રહેલો આત્મા જે છે દિવ્ય છે, પરમાત્માનો જ અંશ છે તમારે. એ અનુભૂતિ, એ અહેસાસથી જ આપણે ચાલવાનું છે. અને એ આત્માથી જ આપણું શરીર ચાલે છે તમારે, આપણી બુદ્ધિ ચાલે છે, આપણે કાર્ય કરી શકીએ છીએ. એટલે કે કોઈ પણ ચીજમાં આપણે કાર્યરત થઈએ તો અલ્ટિમેટલી સોર્સ તો આપણે આત્મા થઈને તમારે. આત્મા દ્વારા જ આપણે કાર્યરત થઈ શક્યા તમારે. જો આત્મા ન હોય તો કેવી રીતે કાર્ય કરે? આપણી બુદ્ધિ અથવા જે જ્ઞાન આપણે વિકસાવીએ છીએ એની પાછળ પણ તો આત્મા જ છે તમારે. આવો પણ એક આપણે ભાવ લાવી દઈએ ને તો પણ એ આપણને બહુ મદદરૂપ થાય. આ બધા પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે તમારે, જે આપણે કેને ઇમ્પ્લિમેન્ટ કરીએ ને તો જે ભગવાને ઉપાય બતાવ્યા ને આપણને એ બધા પણ આપણા સહજ થઈ જાય છે તમારે. પછી હંમેશા આપણે યાદ રાખવો કે કૃષ્ણ આપણી સાથે છે. જો આત્મા જ બધાનો સોર્સ છે અને જ્યાં સુધી આપણું આત્મા છે ત્યાં સુધી શરીર ચાલે છે અને શરીર દ્વારા જ આપણે બધા કર્મ કરીએ છીએ, બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, બુદ્ધિ ચાલે છે અને બધી આપણે ક્રિયાઓ કરીએ છીએ, તો પછી કૃષ્ણ તો આપણી સાથે જ રહ્યા ને તમારે. કેવી રીતે આપણે એને ભૂલી શકીએ? અથવા તો કેવી રીતે આપણે ખાલી અમુક સમય માટે એને મંદિરમાં જ આપણે રાખી મૂકીએ? અથવા તો કેવી રીતે આપણે એને અમુક સમય માટે આપણા પૂજા ગાહ પૂરતા જ આપણે સીમિત રાખી શકીએ? નો જ રાખી શકીએ ને. કાંઈ પણ એવું કંઈક મનમાં વિચાર આવે, ખોટો વિચાર આવે કે ખોટા કૃતિમાં થઈએ, અરે ભગવાન તો મારી સાથે છે, ભગવાન તો જોવે જ છે, તો પછી હું કેવી રીતે આ કરી શકું? નો થાય, ના મારે એમ ન થાય. હંમેશા આપણે સતોગુણમાં જ રહીએ તમારે. પછી હંમેશા યાદ રાખો કે કૃષ્ણ તમારા શુભચિંતક છે. આપણે જો ભગવાનને હંમેશા આવી અનુભૂતિથી ચાલીએ ને આવા અહેસાસથી સાથે ચાલીએ તો ભગવાન બધું મારું જે ચાહે છે, જે કરું છું અથવા તો જે મને મળી રહ્યું છે, ભગવાને મારા ભલા માટે જ કરેલું છે. બસ આવા અહેસાસથી આપણે ચાલીએ તો પણ કેટલું સહજ થઈ જાય આપણે તમારે. કાંઈક એવું આડું થાય, ભગવાને કર્યું છે ને બરાબર છે, બસ મારે શું કામ મારી બુદ્ધિ દોડાવી જોઈએ તમારે? બસ તો પછી હું જીવતો છું ને અત્યાર સુધી, બસ દેટ મીન્સ ભગવાને આગળ પણ જે કરવાના હશે કંઈક ઓર સારું જ કરવાના હશે. આ મને અત્યારે લાગે છે, મારી બુદ્ધિમાં નથી સમજતું કે ભાઈ મને લાગે છે આ ખોટું થયું તમારે, મારી બુદ્ધિ જ ખોટી છે તમારે, એટલે જ મને લાગે છે કે આ ખોટું થયું છે. બાકી ભગવાન તો કઈ ખોટું કરી જ ન શકે તમારે. આવો તરત સેકન્ડ થોટ આપણે જો એપ્લાય કરીએ અને આપણે એને પરાસ્ત કરીએ તમારે, એ જે ખરાબ થોટ અથવા તો ખોટો વિચાર આવ્યો તમારે, કેવું ઈઝી થઈ જાય આપણે. ભગવાને મને જીવતો શું કામે રાખ્યો છે? કંઈક સારું કરવા જીવતો રાખ્યો હશે ને, કારણ કે એ મારા શુભ ચિંતક છે તમારે. આગળ કંઈક ઓર આનાથી સારું જ થવાનું હશે તમારે. બસ
તરત સેકન્ડ થોટ આખું કે કેટલો પાવરફુલ થોટ છે જે તમારા પહેલાના થોટને પહેલાના વિચારને પરાસ્ત કરવામાં કેટલો શક્તિશાળી છે તમારે વિચારો. અને એની પાછળ પણ એ જ ભાવના છે ને કે ભાઈ કૃષ્ણ મારા શુભચિંતક છે તમારે. હવે આ બધી ચીજોને તમે એપ્લાય કરવાનું વિચારો તમારે અને કરો તમારે તો તમે સહજ તમને છે ને બહુ ઇઝી થઈ જશે બધી ચીજો તમારે. અને તમારે દૈવી સુખી સ્થાનની કલ્પના કરો. આ શેના સંદર્ભમાં કે ભાઈ અલ્ટિમેટલી હું આવ્યો છું ક્યાંથી તમારે પરમાત્માના અંશ વૈકુંઠ લોકમાંથી હું આવેલું છે અને મારે પહોંચવાનું પણ પાછું ત્યાં જ છે તમારે. તો પછી આ બધી ભૌતિક દુનિયા ને બધું સૃષ્ટિ શું છે તમારે? આવી કલ્પનાથી હંમેશા આપણે જો જીવીએ તમારે તો આપણું મૃત્યુ કેટલું સહજ થઈ જાય. તમે મને કહો કે ભાઈ અલ્ટિમેટલી મારે તો વાં જ જવાનું છે ને. એ જ વૈકુંઠ લોકની કલ્પનામાં આપણે હંમેશા જીવવાનું. હા, ભગવાનના સાથે છું, ભગવાનના સાનિધ્યમાં છું, ભગવાનના સમીપ છું, ભગવાનની લીલા માણું છું. બસ આવી ભાવનાથી જો આપણે જીવતા હોઈએ તમારે તો મૃત્યુને આપણે કહે ને કે સામેથી ભેટીએ તમારે બહુ જ સહજ થઈ જાય તમારે. આ તો અહીંયા ઠીક છે, આ તો હું એક જાતનું દુઃખાલયમાં શાશ્વતમાં પડેલો છું ને તમારે. અલ્ટિમેટલી મારે પહોંચવાનું તો એ દિવ્ય ધામમાં છે ને બસ એની જ કલ્પના કરવાની સતત હંમેશા. અને જેટલું હોઈ શકે આપણે કૃષ્ણ લીલા વિશે વાંચીએ તમારે. કારણ કે શાસ્ત્રો જો આપણે સમજવા જાશું ને તો કદાચ આપણને નહીં સમજે, પણ આપણે બધી આવી લીલાઓ વિશે વાંચશું ને તમારે, કારણ કે એમાં ભક્તો વિશેની સ્ટોરી હોય છે, ભગવાને કેવા કેવા અવતારો ધારણ કર્યા એ બધી સ્ટોરીઓ હોય છે તમારે, અથવા તો ભગવાને બધા કેવા કેવા કાર્યો કર્યા એ બધી સ્ટોરી હોય છે તમારે. જસ્ટ આને સ્ટોરી રૂપમાં અથવા તો લીલાના રૂપમાં વાંચશું ને ઓટોમેટિકલી શાસ્ત્ર છે ને આપણને સમજવામાં આવી જ જશે તમારે. પછી આપણે આપણા આનંદની યાદી બનાવો અને તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. આપણા જીવનમાં ઘણી બધી ચીજો એવી છે. આ થોડી ઘણી ચીજ આપણે આના પહેલા એક બે ઓલા ટોપિકમાં બી ડિસ્કસ કરેલી છે કે આપણે વિચાર્યું ન હોય ને આપણને મળી ગયું હોય તમારે. કોઈ દી ધાર્યું ન હોય ને આપણને પ્રાપ્ત થઈ ગયું હોય. જે માત્રામાં ધાર્યું એના કરતા ઘણું બધું મળી ગયું હોય તમારે. આ બધી ચીજોની એકવાર લિસ્ટ બનાવીએ આપણે તમારે. અને એ બધું કોના કારણે થયું છે? ભગવાનના જ કારણે. ભગવાનને થેન્ક્સ કહીએ આપણે તમારે. પછી દરરોજ તમારી જાતને પોતાને પૂછો કે ભાઈ આપણે કૃષ્ણ માટે આજે શું કર્યું? તમે હંમેશા આપણે ઉલટું પૂછે ભગવાને શું કર્યું મારા માટે? આજે મારો આખો દિવસ આમ ગયો, મેં આટલી મહેનત કર્યું, મને આમ ફળ ન મળ્યું, એમ ફળ ન મળ્યું, આમ ન થયું, ઓલું કામ ન થયું. આવી બધી કમ્પ્લેનિંગ મોડમાં જો આપણે જીવશું તમારે એનાથી ફાયદો શું છે? એના કરતા વિપરીત અવસ્થામાં જો આપણે વિચારીએ તમારે કે ભાઈ આપણે આની સારી કન્સ્ટ્રક્ટિવ અવસ્થા છે તમારે કે ભાઈ મેં આજે ભગવાન માટે શું કર્યું તમારે, ભગવાનને હું કેવી રીતે આજે ઉપયોગી થઈ શક્યો તમારે, અથવા તો આ મારું શરીર કેવી રીતે ભગવાનના કાર્યમાં પ્રવૃત્ત થયું તમારે. આવું આપણે વિચારવાનું તમારે. આપણે આખો દિવસ એમ વિચારીએ છીએ કે મેં આ કર્યું, મેં ઓલું કર્યું, મેં જ આવે છે ને એમાં જ આપણે કહે ને કે ભાઈ બરબાદ થઈ જઈએ છીએ તમારે. અથવા તો આપણે એમ વિચારવાનું છે કે ભાઈ કૃષ્ણ માટે મેં શું કર્યું, મેં શું કર્યું શેના માટે? તો કે ભાઈ મારા માટે હંમેશા હોય છે ને. એના બદલે પહેલા આપણે કૃષ્ણને મૂકીએ અને પછી આપણે મેં શબ્દ વાપરીએ ને આપણો અહંકાર છે ને છુપાઈ ગયો અથવા તો નાબૂદ થઈ ગયો તમારે. મેં કૃષ્ણ માટે શું કર્યું, કૃષ્ણ માટે હું કેવી રીતે ઉપયોગી થઈ શક્યો તમારે. અને ડેફિનેટલી જેમ આપણે મદદરૂપ થવાનું છે ને તો આપણે આખા દિવસમાં એવી 15 મિનિટથી લઈને 1 કલાક જેવો મિનિમમ ટાઈમ કહું છું આપણે આપવો જોઈએ, ડિપેન્ડિંગ ઓન ધ લાઈફ સ્ટેજ. તમારે કેવા આપણે લાઈફ સ્ટેજમાં છીએ, શું ઉંમર છે ને કેવા સંજોગોમાં આપણે પસારી થઈ, પણ એટલે 15 મિનિટ જેવો ટાઈમ તો આપણે બધી રીતે આપવી જ જોઈએ તમારે, બીજા લોકોને કંઈક મદદ કરવા માટે, અથવા તો એની માટે કંઈક સેવા કરવા માટે, અથવા તો એ લોકોને આપણે કહી શકીએ કે કંઈક ને કંઈક એ લોકોના કાર્યમાં આપણે એનું પાર પાડવામાં આપણે એને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કંઈક થઈએ. મિનિમમ આટલો ટાઈમ આપણે આપવો જોઈએ, કારણ કે આ રીતે પણ આપણે છે ને ભગવાનની સેવા કરી રહ્યા છે. આમાં હું એમ નહીં કહું કે ભાઈ આપણે માનવ સેવા અને માધવ સેવાને એ સેન્સમાં લેવાનું છે તમારે, પણ અલ્ટિમેટલી ભગવાનનું કામ એ પણ શું છે? ભગવાન જેમ બધાના હિતેચ્છુ છે તો આપણે પણ તો બધાના હિતેચ્છુ થવાનું છે. એટલે કે ઇનડાયરેક્ટલી પણ આપણે ભગવાનની સેવા કરી રહ્યા છે તમારે. પછી લાસ્ટમાં આપણી સાધના ભક્તિમાં આપણે જેટલું બને એટલું આપણે વધારવાની કોશિશ કરવાની છે. માળાની પણ આપણે સંખ્યા જે છે આપણે 2, 4, 6, 8 થતી હોય તો 16 સુધી પહોંચવાની ટ્રાય કરવાની છે. મંગળા આરતીને બધામાં પણ લઈએ, આપણે વાંચન કરીએ, ગીતા છે, ભગવદ્ ગીતા છે, ચૈતન્ય ચરિતામૃત છે, આ બધામાં આપણે પ્રવૃત્ત થઈએ. તો આ બધી ચીજો આપણને અલ્ટિમેટલી આંતરિક સુખ, દિવ્ય સુખ, આનંદ એમાં આપણને આગળ વધવામાં બહુ મદદરૂપ થઈ શકે છે તમારે.
જે ભગવાને ઉપાયો બતાવ્યા એને જ આપણે પ્રેક્ટિકલી રીતે કન્વર્ટ કરીને જોયા કે આપણે શું કરવાનું અલ્ટિમેટલી. આ બધા આપણે કહીએ ને કે એપ્લિકેશન પાર્ટ છે તમારે, અને એ જ આપણો હેતુ છે આ બ્રિજ ક્લોઝમાં કે કેવી રીતે આપણે કન્વર્ટ કરવાનું છે આ બધી ચીજ. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એને આપણે કન્વર્ટ કરીને આપણે પ્રેક્ટિકલમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને લાસ્ટમાં હું તમને કહીશ કે આપણે સુખ, શાંતિ અને આનંદ માટે આપણે જેટલા બી પ્રયાસો કરીએ ને એ બધા આપણા ઓછા જ પડવાના છે. અથવા તો કહીશ કે ભાઈ આપણા બધા મરણીય પ્રયાસ છે આ તમારે. કારણ કે આના સંદર્ભમાં એક આપણે કથા છે આપણે, જ્યારે ભગવાને આ સૃષ્ટિને બધું બનાવ્યું તમારે અને મનુષ્યને બધું વેચવાનું અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું બધું જ્યારે ભગવાને શરૂ કર્યું તમારે, ત્યારે એક ચીજ એમાંથી નીચે પડી ગઈ તમારે. અને એ પછી ભગવાને શું છે એના ચરણની નીચે એના પોતાના પગની નીચે એને દબાવી દીધી. અને જ્યારે બધી ક્રિયા પૂરી થઈ ગઈ ત્યારે પછી લક્ષ્મીજી છે ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, વિષ્ણુજીને પૂછે છે કે તમે પગ નીચે શું દબાવ્યું, શું છુપાવ્યું તમારે? ત્યારે ભગવાન કહે છે કે ભાઈ મેં પગ નીચે શાંતિને છુપાવી છે તમારે. કારણ કે જ્યારે મનુષ્ય બધું પ્રાપ્ત કરશે પણ એ શાંતિ માટે છે ને બહુ તરસશે તમારે, બહુ ધમ પછાડા કરશે તમારે, અને એ શાંતિ છે ને અલ્ટિમેટલી તો એને મારા ચરણમાં જ મળશે તમારે. તો ડેફિનેટલી જુઓ, આપણે આ બધા જેટલા બી પ્રયાસ કરીએ તમારે આ દુખાયેલામાં શાશ્વતમાં, આપણે આપણા પ્રયાસ કરવાના છે, કર્મ નથી છોડવાના તમારે, શાંતિ માટે પ્રયાસ કરવાના છે. તો એ જ ભગવાનની કૃપા થશે, આપણને ભગવાનની શરણાગતિ સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવામાં મદદ થશે. અને જ્યારે ભગવાનના ચરણ કર્મમાં આપણે જ્યારે શરણાગતિ લેશું ત્યારે જ આપણને શાશ્વત શાંતિ, શાશ્વત આનંદ અથવા તો સત્યચિત્ત આનંદ રૂપ સાથે આપણે જોડાઈ જશું તમારે. તો આજ આપણે અલ્ટિમેટલી લઈ શકીએ આપણે ક્લોઝિંગ તરીકે, કન્ક્લુઝન તરીકે આપણે કહી શકીએ. આ રીતે આપણો અહીંયા સુખ, શાંતિ અને આનંદનો ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો કહી શકીએ છીએ આપણે. ઘણી બધી ચીજો આપણે ડિસ્કસ કરી રહ્યા છે, ઘણી બધી ચીજો સમજ્યા તમારે. જેમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો કહો. અને અથવા તો જો ન સમજાવી શક્યો અથવા તમને લાગે કે ક્યાંક હું પ્રેક્ટિકલી ખોટો છું તો મને બતાવી શકો છો.